રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટના 25 ટન માલમાંથી 23 ટન બ્રાસ સ્ક્રેપ દિલ્હીથી રાજકોટ આવ્યા બાદ જામનગર પહોંચાડવાનો હતો. જો કે દિવસે હેવી વાહનોની પ્રવેશબંધીનું બહાનું બનાવી અન્ય ટ્રક મારફતે આ માલ બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા 3 શખ્સોની ધરપકડ કરી અને રૂપિયા 2.21 કરોડનો 23 ટન બ્રાસ સ્ક્રેપ તથા ટ્રક કબજે કર્યા છે, જ્યારે ટ્રક ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ અડધી કિંમતમાં બ્રાસ સ્ક્રેપનો મોટો જથ્થો બારોબાર વહેંચી દેવા માટે ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. જો કે માલ વહેંચે તે પહેલા જ દબોચી લીધા છે. ગઈ તારીખ 6/8/2026ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(3) અને 61(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવની હકીકત એવી છે કે 31/7/2026ના રોજ શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી જે દિલ્હી ખાતે છે ત્યાંથી એમનો માલ જે હતો એ 25,541.75 કિલોગ્રામ જેટલો ટ્રકમાં માલ હતો, જે 2,37,33,134 રૂપિયાની કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો. અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો આ રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ. અને પકડાઈ જતા પીઆઈની ટીમ અને પીઆઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પરમાર સાહેબ તેમજ તેમની ટીમે આ મુદ્દામાલ પકડી પાડેલ છે. અને આ કામના આરોપી મોહમ્મદ આશિક મોહમ્મદ નિઝામ હાશમી અને રિઝવાન જમીલ પઠાણ તથા એમનો ભાઈ છે મોહમ્મદ શેખ, એ 3 આરોપીને અટક કરેલા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. 2ના રિમાન્ડ મળ્યા છે અને 1ની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. આ 3 આરોપીનો કોઈ હાલમાં ધ્યાન પર આવેલ નથી. ઇતિહાસ પણ તપાસ કરવામાં આવશે.